અને ઠર્યા પછી તો એમને રહેતા બરાબર, ઠર્યા પછી કાળા થઈ જાય, બીજા હાથ કાળા કરે. જેસલને આપી દીધી, લઈને નીકળ્યો છે અને નાવડું મધ્ય દરિયે જઈને ઊભું છે, બેસી ગયો છે. હમા કોઠે જવાનું છે. જો હમેથી આ નાભીથી મોડીને ઠેઠ ગગન મંડળ સુધી આ કોઠેથી આ કોઠા સુધી આવવાનું. નાભી કમળમાં નેજર રોપિયા રે સુરતા જેનો ધ્યાન ધરે. અહીંયા કોઠો છે, કારણ કે આ કોઠાથી નાવ બન્યું છે મહારાજ. માને ગર્ભની અંદર જ્યારે બૂંદ પડ્યું અને બૂંદ પડવાથી આ નાભીનું સર્જન થયું, તાણે આ નાવ બન્યું અને આ નાવનું સર્જન આવ્યું ત્યારે બહાર નીકળ્યા. કારણ કે જ્યારે અગ્નિનો કોઈ ગોળો હોય ને તમે ગરમ કરો અને ગરમ કર્યા પછી જેને પાણીમાં નાખો ને એટલે ધીરે 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 ઠરીને પછી કમ્પ્લીટ થાય અને કમ્પ્લીટ થાય ને ત્યારે પાણીથી બહાર આવે. એમ બૂંદ ગરમ હતું સાહેબ, અગ્નિ વર્ષાથી સૂર્યથી પડી જાય અને ગરમ હતું, પણ માના ગર્ભની અંદર 9 માસ ગર્ભની અંદર પાણીમાં રહ્યું ને એટલે ઠરતા 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 એને 9 માસ લાગ્યા. 9 માસ લાગ્યા ને એટલે એને બહાર આવવું પડે ને. એ પ્રકૃતિનો વિષય છે ને, પ્રકૃતિ બહાર લાવે. તમે જે કરો ને તમને જપ્પા ના દે કોઈ દાડો, ભલે તમે કોઈ ન કહી શકો. અમુક વાત તમે એવું પાપ કરેલું હોય તમે ન કહી શકો, પણ તમને જપ્પા દે. ગમે શમશાનમાં બેઠા હોય ને તો તમને અંદરથી સતાવે. એટલે સંતો કહે છે કે કર્મ જરા સમજીને કરજો. કર્મ ઉપર ભાર મૂક્યો છે. અને ઈ શેડેથી જ્યારે શ્વાસ માના ગર્ભથી લીધા હતા, શ્વાસ ઘસાતો હતો અને એમાંથી જે એકદમ નિર્વિકાર, જેની અંદર કોઈ પણ જાતનો વિકાર નહીં, ઈ માના નાળમાં પવન આવતો હતો, એ ઘસાતો હતો ને ઘસવાથી અવાજ આવતો હતો. 2 હાથ ઘસે ને એટલે ત્રીજો અવાજ આવે. એમાં અંદર બોલો છે ને 2 શ્વાસ ઘસાય છે તાણ અવાજ બહાર આવે. અને ઘસાતો એ જે નાદ થતો હતો ને એ ઓમકારનો હતો ને પવિત્ર હતો. અને એની અંદર તમે ભજન કરો ને તો શિવ સુધી પહોંચો ને કે નહીં પહોંચાયું. પણ માના ગર્ભમાં 9 માસ ઠરતા લાગીને પૃથ્વી પ્રકૃતિ તૈયાર થઈ ને એટલે તૈયાર થઈ એટલે બહાર આવવું પડે, જળથી બહાર આવવું પડે. અને બહાર આવ્યું ને એટલે સીધો જો શ્વાસ લેતા હતા ને નિર્વિકારનો શ્વાસ હતો એ બંધ થઈ ગયો. જો જોણ હતી, જો સમજણ હતી, જો નિજ સ્વરૂપ હતું ને, હમણાં સાખીમાં કોકને કીધું હતું કે નિજ એટલે પોતે. કહેવાથી આ થઈ જવાય ખરું? મને ઘણા કહે છે કે બાપુ મૂર્તિ હોય ને, કોઈ શિલ્પીકારની હોય, પથ્થર લઈને જો ને એટલે શિલ્પીકાર એની અંદર મૂર્તિ જોવે, પથ્થર જોવે નહીં. પણ એને વધારાનો કચરો ઉપરથી બહાર કાઢી નાખે અને અંદરથી મૂર્તિ કોરીને બહાર આવે. પણ તોય ખાલી મૂર્તિ ન કે જો હાલ બાડમેરમાં અંબાજી જો કોટેશ્વર બોલો, મફતલાલ કેટલી મૂર્તિઓ પડી છે બોલો, કોઈ નમે એને? પણ એના પછી સદગુરુ ચરણે રહી અને પ્રાણની પ્રતિષ્ઠા જે ઠેકાણું છે ને એ ઠેકાણે 5 જણા થઈને પંચ થઈને જ્યારે ગોમ થઈને બેહારે ને પછી પૂજવાને લાયક થાય. નકે ના થાય, નકે મૂર્તિ લઈને ચોક 12 મહિના પડી રહી થાય જ નહીં સાહેબ. અને સાહેબ જ્યાંથી શેડો કપીને બહાર આવ્યા ને એટલે પોતાના શ્વાસથી શ્વાસ લેવાનું ચાલુ કર્યું એને. અને એટલે એ શ્વાસ વિકારો વાળો આવ્યો. જે મારના નાળથી નાળ કાપીને એટલે સીધું બાળકને રોવાનું ચાલુ થયું છે. કેમ કે પોતાનામાંથી લ્યો ને એટલે અંદર બળતરા થાય ને થાય. ભૂખ લાગે ને, તૃષ્ણા લાગે, મોહ જાગે ને, અરે ક્રોધે જાગે, મોહે જાગે, તૃષ્ણા જાગે, લાલચ જાગે, લોભે જાગે. કેમ કે તમે પોતાના શ્વાસથી લેવાનું ચાલુ કર્યું છે. એટલે આવા સંતો મહાપુરુષો, જ્ઞાની તત્વજ્ઞાની સંતો આપણને જ્યોથી આયા એ પાછા લઈ જવા માટે માગે છે. એ સંતો જો રમત રમે છે, એ સંતની નાભી એક વચન છે સાહેબ. દેહની નાભી આ ડૂંટી, સંતની નાભી છે ને એ વચન છે. સંત વચન ઉપર રમે, આ પૃથ્વી ઉપર ના રહે. અને એ મહાપુરુષો 9 માસ થયા સાહેબ, બાળક બહાર આવ્યું. આયા પછી તો નાનું થયું, મોટું થયું, એમ કરતા નિશાળમાં બેઠું, ભણવાય બેઠું. કોઈની વકીલાત ભણ્યો, કોઈની ડોક્ટર ભણ્યો, કોઈ એન્જિનિયર ભણ્યો. જો કેટલું ભણ્યો. હું તો ઘણી વખત કહું છું બાપા, સંતોના અનુભવથી હો, મારું નહીં. ગુરુ મહારાજના
એક આધ્યાત્મિક જ્ઞાનથી કે કોઈ વકીલ ભણે તો નાનો હતો એટલી ઘડા ભણ કરતો હતો અને ભણ્યા પછી વકીલ થયો, વકીલ બન્યો તો વકીલને ડિગ્રી મળી, પણ વકીલની માં કોણ? પેલી તો દેહની માં તો એના માન બાપ હતા, પણ વકીલની માં કોણ? ડોક્ટરનું ભણ્યો હોય તો ડોક્ટરની માં કોણ? કારણ કે શરીરના માન બાપ તો હતા, ડોક્ટરને હતા જ નહીં. કેમ કે માએ જન્મ આલ્યો તો બાળકને આપ્યો છે, ડોક્ટરને આલ્યો તો ડોક્ટર બન્યો તો ડોક્ટરની માન બાપ કોણ? કોઈ દાડો આપણે તપાસ કરી? આપણે ઊંડા ઉતર્યા જ નથી કોઈ દાડો. કારણ કે ઊંડું ઉતરવા માટે જીગર જોઈએ. મરવા માટે માણસ તૈયાર થાય ને તો તમને જીવાડવા વાળો તો છે ને છે. હું તો કહું તમારે હાલ લગ્ન કરવા હોય તો પૈણાવા વાળા તમને તૈયાર જ છે. લ્યો, તમારે મરી જવું હોય તો રોવા વાળા તૈયાર છે. તમે ખાલી મરી જાઓ તો દાટવા વાળા તૈયાર છે. છોડે એમ જ નહીં. એ તો છોડ જ ના, પણ વહાડા લઈને ચેડી જાય. ખાલી મરી ગયા પછી લાશને કોઈ સાહેબ હોય અને અગ્નિમાં જઈને મેલો ને એટલે મોય પ્રાણ નહીં હોતો બધાને ખબર હોય છે કે ખાલી શરીર છે, ખોખું છે, સબ છે, તો મોય લાકડામાં અગ્નિ તરપે પછી પેલું ખાલી નસો તણેનું આમ મળદું ઊભું થાય ને તો વહાડા લઈને પાડી દી ગયા, જોજો લ્યા પાછો ના આવે. એ તો બધા તૈયાર જ છે. તો તમારો સાચો હંગાથી કોણ? એટલે આ સંતોએ સાખીમાં કીધું આયો છે ઈ ખરો, ખોટો છે? જો સાખીમાં એક શબ્દ પેદ આયો છે ઈ ખરો, મનખા તણો આ મરમ, શેર અનાજના કારણે કોટીક બોજ્યા. જો કોટે નહીં હો, કોટે બેઠા હોય દેખાય, કોટે તો બોધેલા હોય ને તો દેખાય કે શું બોધ્યું કોટે? કોટિક એટલે વધારે, અસંખ્ય, જેની ગણતરી ના થાય એવું કોટિક કરમ તે બંધાઈ ગયો. જેમ કે એક કરમ છૂટવા માટે બીજું કર્યું, બીજા માટે ચાર બીજા કર્યા. હે, જેમ જીવે છૂટવાનો ઉદ્ધમ કર્યો એમ જીવ બમણો બંધાણો. એ પોતાના બળથી કદી છૂટ્યો નહીં એને છોડાવે કોક સદગુરુ જાણો. હે, સદગુરુ મળી જાય તો આમાંથી તમને છોડાઈ દેવી વાત. એટલા માટે સંતો પોકાર કરીને કહે છે કે રામ ભજે અનુરાગ છે. જો એ રાગ નથી, અનુરાગ. રામ ભજે અનુરાગ છે, સબ દુખડા તમારા લઈ લે ધોઈ. તમારું દુઃખ હોય ને તો ગુરુ મારા ધોઈ નાખે. ગુરુ શું કરે? ગુરુ ધોબીનું સ્વરૂપ છે, ગુરુ ભંગીનું સ્વરૂપ છે. સાફ કરે, તમને ચોખ્ખા કરીને મૂકી દે. ધોબી એમ જેમ કપડું ધોઈને એક ડાઘ ન રહેવા દે, એમ ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ હોય, ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો ગુરુ મહારાજ તમને ધોઈ ડાઘ કાઢી અને ચોખ્ખા કરીને મૂકી દે. જો આ છે તું. અને એ મહાપુરુષો આપણા કહે છે તું માયાનું વિભાજન કર્યોમાં શેષ વધે, તું ઈશ્વર છે. માયા શું છે સાહેબ? માયા શરીરની બીજી કોઈ નહીં. તમે રૂપિયા પૈસા ભેળા કરો ની તો વ્યવસ્થા, અને એ ના કરો તો જગતમાં વ્યવહાર તમારો બુઠ્ઠો થઈ જાય. ધન ભેળું કરો એ વ્યવસ્થા, પણ તમારા શરીર સાથે મોહ બંધાઈ જાય. શરીર એક મંદિર છે સાહેબ, પણ મંદિરની અંદર મૂર્ત કોણ છે? ભગવાન કેવો છે? એ ભગવાનની ઓળખ આવા સંતો કરાવે છે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદરમય સર્જનહાર. ઓનું સર્જન કને કર્યું છે? સુંદર. આપણે કવિતામાં પહેલા એકડી એમાં આવતું આવ્યું, મંદિર તારું વિશ્વથી રૂપાળું. જો આખા વિશ્વથી રૂપાળું હોય ને તો આ હાલતું ચાલતું જે મંદિર છે એ રહ્યું, બીજું કોઈ નહીં. એની અંદર પરમાત્મા કેવી રીતનો છે? કારણ કે મંદિરમાં જહાય તો દ્વારકા વાળો કેવો છે એ બતાવવા વાળો કોણ? હે, એ તો મનુષ્યના રૂપમાં હે. અરે અહીંથી રણુદા જાહો તો કે રામાપીર બતાવવા વાળો કોણ? પ્રગટ તમારી અંદર હશે એ રહ્યો જ બતાવશે ને. કે આપણે મંદિરમાં જાય એટલે જોડો બહાર મેલીને નહીં જતા? કેમ મેલીને જશે? કે ગુરુના ઘરે જ્યારે જવું પડશે ને તો આ શરીર છોડીને જવું પડશે. જીવતા મરી દો એમ વાત સંતો કહે છે. તમને સંતો પહેલા મરતા શીખવાડે, જીવતા ના શીખવાડે. મરતા પહેલું શીખવાડે ને એક વખત મરી દો ને આ તો મરના સબ કોઈ કહે મરના ને ના જાણે રીત. એક વાર જો એવા મરો ફિર મરણા ના હોય.
ગુરુના ચરણે જઈને તમે મરી જાઓ કે તમે ઓમાંથી જીવો એવાય નહીં, મરો એવાય નથી. એ હું તમને જ્ઞાન કરી ગુરુ મહારાજ એક સત્યની ભૂમિકા ઉપર લઈ જાય. ભગવાન રામદેવ પીરે અરજી ભાટીને કીધું છે હો. અને સાહેબ વાત એટલે આવતી હતી કે તોરલને જ્યારે જાડેજા નાવડામાં બેઠા અને તોરલને પ્રશ્ન કર્યો જાડેજાએ કે જાડેજા માં આ બધો મારો હાથ તો શીલ મરી ગયો છે, પણ નાવડામાં બેઠો પવન ચડ્યો અને નાવડું હાલક ડોલક માટે ઘડીવાર તોફાને ચડ્યું છે. કારણ આ આપણું શરીર છે ને એક નાવડું છે, બોલો બધું હાલે આ સંસારના સાગરમાં તોફાને નહીં ચડ્યું હે. આ તો સારું છે, આવા સંતોની દયાથી થોડી આ ભજન ભાવ ચાલુ રહી તો 9 વાગ્યાથી મોડીને રાતના 12 વાગ્યાથી તો નાવડું ઠેકાણે રહેશે. કે આ સંસાર સાગરમાં નાવડું હિલોળે ચડ્યું છે સાહેબ. જાડેજો કે માં આવ શું થાય, આ તો તોફાને ચડ્યું છે. કે જે સલક કરી લે વિચાર હવે માથે જમનો છે માર. આ બધો છે સપના જેવો સંસાર, તોળી રાણી કરે એમ પોકાર. અરે આવો હવે જે સરાય આપણે પ્રેમ થકી મળી, સદગુરુ પૂરા હોય ત્યાં જઈને ભળી. જાડેજા સપના જેવો બધો સંસાર છે, તું જેને જોઈ રહ્યો છે ને મોટું સપનું છે. જાગી જવામાંથી કેટલાને માર્યા તે કેટલાને લૂંટ્યા, હરણ હર્યા, મોરલા માર્યા, લાવડા તેતર માર્યા, સરોવરની પાળીઓ તોડી નાખી, પણ તને એમાંથી કોઈ મળ્યું? તને શાંતિ મળી કે ના? એ જ અનુભવી આવ્યો છે, એ જ અવતાર જાવું મારે ધણી ના દરબાર. બેડલી ઉતારો ભવપાર, તોડી જાણી એમ કરે છે પોકાર. અનુભવી આવ્યો છે અવતાર. કેવો અવતાર? અનુભવ કરવા માટે આવ્યો છે આર્યો અવતાર. પણ આપણે અનુભવ આપણો કરતા બીજાનો કઈ કરી દુઃખ એમાં આવે છે. અનુભવ આપણો કરી લ્યો સાહેબ, આની અંદર જે સલ પડ્યું છે ને એને કાઢી નાખી દો. ખૂબ રાગ રાખો. આ મોણો સિવાય બીજો ઈશ્વર ભગવાન સહેજ ને હું તો એમ કહું. ધરતીમાંથી નહીં આવ્યો કે આકાશમાંથી આવ્યો નથી. આ તો કે 10 અવતાર લીધા ભગવાને. પેલું કે મત્સ્ય સ્વરૂપ લીધું પછી કે વરાહ લીધો અવતાર. તાણ માના શરીરમાં ગર્ભની અંદર જ્યારે બૂંદ પડ્યું ને ત્યારે નીના ટીપામથી પહેલો માછલી જેવો જ આકાર બન્યો. તમારે જોવું તો ડોક્ટરને પૂછજો. જો માછલી જેવો જ આકાર બન્યો હતો આ શરીરનો. હિંમત હતા. પછી વરાહ અડધું મોઢું, પછી કે નરસિંહ અડધું નરનું થયું ને અડધું સિંહનું થયું હતું. પછી તો જેમ જેમ સ્ટેપ બદલે છે ને 9 મહિનામાં અલગ રૂપ ધારણ કરી અને માણસનો અવતાર આવ્યો. સ્તંભ ફાટ્યો છે. અને એ સ્વરૂપ આપણી અંદર જ 10 અવતાર બધા લઈ લઈને બેઠા. બોલો, ખાલી કૃષ્ણએ નહીં લીધા. એ રહ્યું જ, પણ આપણને અનુભવ છે. કારણ કે 4 વેદની રચના આખું જગત કરે, પણ પોચમાની કોઈ કહેતું નથી. પોચમાં બ્રહ્માજી જ્યારે ભણતા હતા, અને બ્રહ્માજી ભણતા હતા ને એટલે એના મુખથી જે પોચમા વેદનું જ્ઞાન હતું ને કોઈ લેવા માટે તૈયાર હતું. 4 વેદનું જ્ઞાન અને અત્યારમાં 108 ગાયત્રી છે ને, આ બધી જગતમાં જ્ઞાન ગાયત્રી ઉપર. બાકી અઘોર ગાયત્રી છે ને એ સંન્યાસીની અને જે સનાતનની છે ને એ આજ સુધી બહાર આવી નથી. 350 ગાયત્રીઓ છે. 108 ગાયત્રી જગતમાં ફરે, બાકી બધી ગુપ્ત છે. આ તો તરત ને તરત કે તેમાં ઓળખાઈ ગયો એમ ઓળખાયો છે. ટૂંકું કહું, એક રચકો હતો ને રચકામાં સસલું ચરતું હતું. એટલે સસલાને ચરતા ચરતા ગામમાં કોકની આળો નાશ્યો હશે.